અમદાવાદમાં આંધ્રપ્રદેશમાં લાડુ બનાવવામાં વપરાયેલું એનિમલ ફેટવાળું ઘી અમૂલનું હોય તેવા પ્રકારની અલગ અલગ પોસ્ટ મૂકવામાં આવી છે, જેના કારણે અમૂલના કર્મચારીએ પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચ્યું છે, જેથી તમામ સ્ક્રીનશોટ સાથે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અમૂલે કહ્યું, અમે ક્યારેય તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય જ નથી કર્યું। તિરુપતિ લાડુમાં ભેળસેળના વિવાદ વચ્ચે ડેરી કંપની અમૂલને પણ સ્પષ્ટતા આપી છે। તિરુપતિ ખાતે જે લાડુ બને છે તેમાં જે ઘી એ લોકોએ વાપર્યું હતું તેમાં ઘણી બધી ભેળસેળ મળી છે। તો આ ઘી અમૂલનું છે તેવો ખોટો દુષ્પ્રચાર અમુક તત્વો દ્વારા કરવામાં આવેલ। તો અમૂલ સાથે જોડાયેલ 36 લાખ પરિવારો માટે આ ખૂબ જ ગંભીર વાત છે। એટલે આ ફરિયાદ અમે એફઆઈઆર તરીકે નોંધાવી છે અમુક સોશિયલ મીડિયા હેન્ડલ્સ માટે કે જે લોકો આવો ખોટો દુષ્પ્રચાર કરીને અમૂલ બ્રાન્ડને અસર કરે છે અને તેને વિવાદમાં ખોટી રીતે નાખે છે। એટલે એફઆઈઆર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવેલ છે। અમૂલે ક્યારે પણ તિરુપતિ દેવસ્થાનમમાં ઘીની સપ્લાય કરેલ નથી। તો આ વિવાદને દૂર કરવા માટે, અમૂલ બ્રાન્ડને આ વિષયથી દૂર રાખવા માટે અમે આ પ્રકારની ફરિયાદ